બાઇડેન નવો યુદ્ધ વિરામ પ્રસ્તાવ મૂકે છે તે સ્વીકારી લેવા હમાસને અનુરોધ કરે છે। અમેરિકાના પ્રમુખ જો બાઇડેને શુક્રવારે હમાસ સમક્ષ નવો યુદ્ધ વિરામ પ્રસ્તાવ મૂક્યો હતો। તે પ્રમાણે હમાસે યુદ્ધ વિરામ સાથે તમામ બંધકોને મુક્ત કરવા જ જોઈએ। આ સાથે તેઓએ કહ્યું હતું કે યુદ્ધ વિરામ થતાં જેમને જરૂરત છે તે સર્વેને સલામત અને સરળ રીતે સહાય પહોંચાડી શકાશે। તેઓએ કહ્યું, એક વ્યક્તિ કે જેને આજીવન ઇઝરાયલ પ્રત્યે પ્રતિબદ્ધતા છે તેવા એકમાત્ર પ્રમુખ કે જે યુદ્ધ સમયે પણ ઇઝરાયલની મુલાકાતે ગયા હોય તેવા પ્રમુખ તરીકે હું તમોને પાછા ફરવાની અપીલ કરું છું। ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે હું જ તેની સાથે ઊભો રહ્યો હતો। તેમ છતાં હું તમોને યુદ્ધ વિરામ માટે અપીલ કરું છું, સાથે આ તક ગુમાવી ન દેવા પણ કહું છું। આપણે આ તક ગુમાવી શકીએ જ નહીં। ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ આ વર્ષની શરૂઆતમાં યુદ્ધ વિરામ માટે હમાસ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં 6 સપ્તાહનો યુદ્ધ વિરામ રાખી માંદા, વૃદ્ધ અને ઘાયલ થયેલ બંધકોને મુક્ત કરવા અપીલ કરવામાં આવી હતી। સામે યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં વધુ માનવીય સહાય પહોંચાડવાની તૈયારી દર્શાવાઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।